कम पानी में स्नान करें और सुरक्षित बाहर निकलते रहें। વારાણસીમાં સતત વધતા જઈ રહેલા ગંગા નદીના જળસ્તરથી શહેરના તમામ 85 ઘાટ પાણીમાં ડૂબી ગયા। સૌથી પ્રખ્યાત 80 ઘાટ સહિતના વિવિધ ઘાટો પર પહોંચેલા શ્રદ્ધાળુઓ ગાંડીતુર બનેલી ગંગા નદીના દ્રશ્યો જોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે। नज़ारा ऐसा देखने के लिए मिल रहा है कि गंगा जी में अभी बहुत ज़्यादा पानी भर गया है। मैं आज से 5-6 साल पहले आया था, तब वो जहाँ आरती होती है उससे नीचे भी 5-6 सीढ़ियाँ देखी थी। अभी वहाँ कुछ भी नहीं है, आरती भी नहीं हो सकती उधर, ऐसा हो गया अभी। ગંગા નદીમાં પાણીનું સ્તર વધવાના કારણે ઘાટ પર થતી પૂજા અને અનુષ્ઠાનની જગ્યા બદલી દેવાઈ છે। ઘાટ પરના પુરોહિત અને પૂજારીઓને પણ ઊંચી જગ્યાએ જવાનો વારો આવ્યો છે। घाटों का नज़ारा ये है कि सारे घाटों का जो है आवागमन जो रास्ता था सब टूट गया है, कोई कहीं जा नहीं सकता। और हम लोग जो है जो नीचे बैठते थे, नीचे से ऊपर आए, फिर उससे ऊपर आए। अब अनुमान ये लगा है कि कहीं इससे अब हम लोग को रोड पे न जाना पड़े। ગંગા નદી હાલ ભયજનક સપાટીથી કેટલાક મીટર નીચે વહેતી હોવા છતાં લોકોને નદીથી દૂર રહેવાની ચેતવણી સાથે તંત્ર હાઈ એલર્ટ પર છે। સાવચેતીના ભાગરૂપે નૌકા સેવાઓને બંધ કરી દેવાઈ છે। વારાણસીમાં મોટી સંખ્યામાં લોકોની રોજીરોટી પર્યટકો અને શ્રદ્ધાળુઓ પર આધાર રાખે છે। તેમને આશા છે કે ગંગાના પાણી જલ્દી ઘટશે અને તેમનું દૈનિક કામકાજ ફરી ચાલુ થશે।